જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, કેમ છો બધાય મજામાં ને? તો મિત્રો આજે અમે ગયા હતા કાલુપુર શાકભાજી માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા. તો શું ભાવમાં શાકભાજી લઈ આવ્યા છે અને શું શાકભાજી લઈ આવ્યા ને એ તમને બતાવું. અને હા, શાકભાજી ખૂબ જ સસ્તું થઈ ગયું છે. લીંબુ મોંઘા છે, વટાણા એ તો અત્યારે સિઝન ના હોય એટલે એ તો મોંઘા જ હોય, પરંતુ લીંબુ બહુ મોંઘા છે. 200 રૂપિયાના કિલો, પછી 160ના કિલો એવો ભાવ છે. બાકી શાકભાજી તો ખૂબ જ સસ્તું થઈ ગયું છે કાલુપુર શાક માર્કેટમાં. તો જો શું ભાવમાં ખરીદી કરીને લઈ આવ્યા ને બતાવું. જો આ ચોરી લઈ આવ્યા છે. સૌથી પહેલાં તો લીલી ચોરી એક જગ્યાએ તો 20 રૂપિયાની જ કિલો હતી, પરંતુ એ તો ગમે એવી હતી નહીં, બધી ફોલવી પડે ને એવી જ હતી. આ ચોરી લીધી છે, સરસ ચોરી છે. આ હતી 40 રૂપિયાની કિલો. લીધી છે આપણી ચોરી. અને પરવળ એ 40 રૂપિયાના કિલો હતા, પરંતુ પરવળ સુધારતા વાર લાગે અને શાક બનાવીએ ને એટલે થોડુંક થઈ જાય, સારું લાગે. આ છે પરવળ હતા 40 રૂપિયાના કિલો, લઈ લીધા છે. નાથી છે એમસી મૂકી દીધી હોય, એમસી લીધી છે કાલુપુરથી. લીધા છે આ રવૈયા, આ હતા 20 રૂપિયાના કિલો. ભરેલું સરસ લાગે રવૈયા બટાકાનું શાક. સરગવો બહુ જ મસ્ત છે. હવે જોઈએ શાક બનાવીએ તો કેવું થાય. અને સરગવાનું શાક આમે શરીર માટે બહુ સારું, એટલે સરગવો હતો 20નો 500 આવ્યો, એટલે 40 રૂપિયાનો કિલો. એકદમ સરસ છે. જો અને લીધી છે કોથમીર પાછળના ભાગમાં તો છે ને કેટલી 10 રૂપિયા બહુ મોટી ગળી હતી, પણ થોડીક પીળી પડી ગઈ હતી. આ નાની છે 10 રૂપિયાની એવી, પરંતુ સરસ છે લીલી. અને હા, લીલી મેથી હતી ને એ 40 રૂપિયાની 500 હતી, 80 રૂપિયાની કિલો. આ લીધા છે ભીંડા સરસ છે. ભીંડા 30 રૂપિયા અને 40 રૂપિયાની એવો ભાવ હતો. આ 40 રૂપિયાના કિલો છે. ભીંડા પણ સરસ છે. ગલકા 20 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો એવો ભાવ છે કાલુપુર બજારમાં. સરસ મજાના છે ગલકા. આ ગલકા હતા 30 રૂપિયાના કિલો. સરસ. અને લીંબુ મોંઘા છે. આ લીંબુ લીધા છે. આ એવા 50 રૂપિયાના 250, 100 રૂપિયાના 500. અને એક આગળ હતા એ તો બહુ નાના હતા, એ 40 રૂપિયાના 250 હતા, 160ના કિલો. અને બહુ મોટા હતા એ હતા 60ના 250, 240 રૂપિયાના કિલો. અને ખાસ તો બધું પૂરું થઈ ગયું હતું. ડુંગળી, બટાકા, લસણ. બટાકા લઈ લીધા છે. બટાકા હતા 50 રૂપિયાના 3 કિલો. અને ડુંગળી ખતમ થઈ ગઈ હતી એટલે ડુંગળી લેવાની હતી, જે ડુંગળી લઈ આવ્યા છે. ડુંગળી છે, ડુંગળી હતી 50 રૂપિયાની 3 કિલો. કાલુપુર બજારમાં જાય ને એટલે ઓછું શાકભાજી લેવું હોય ને તો એ થેલા ભરાય જ છે, લેવાય જ છે. ચા લીધી છે કોબી હતી 20 રૂપિયાની કિલો. આટલી દડો કોબીનો આવ્યો 10 રૂપિયાનો. લીધા છે લીલા મરચાં. આ મરચાં હતા 40 રૂપિયાના કિલો. લસણ ખતમ થઈ ગયું હતું એટલે લસણ લેવાનું હતું. લસણ 120 રૂપિયાનું કિલો, 140નું કિલો, 160નું કિલો. અને બહુ મોટું લસણ હતું ને એ હતું 180 રૂપિયાનું કિલો. એકદમ સરસ લસણ છે, જો બતાવો.
આવી મોટી મોટી કઢી છે. આ તો 180 રૂપિયાનો કિલો. 2-3 કઢી નાખીએ ને તો એકદમ મસ્ત સુગંધ આવે શાકની. એવું સરસ છે. એટલે પછી આ લીધું છે અને પછી લીધું છે ગવાર. આ હતા 30 રૂપિયાના કિલો. પણ એટલા મસ્ત ગવાર છે ને, જો કેવો સરસ છે. 30 રૂપિયાનો કિલો આવ્યો. જો આ શાકભાજીની એટલી ખરીદી કરી છે. આજે કશું ફ્રૂટે નથી લેવાયું, ફટાફટ શાકભાજી લઈને આવી ગયા. કેરી નથી લીધી એટલે એવું છે. અને આમાં લીધો છે પાવડર, એ તો કપડાં ધોવાનો પાવડર છે. તો એવું બધું છે. અને કોઈને પણ ખરીદી કરવી હોય તો જજો. કાલુપુર બજારમાં તો ખૂબ જ સસ્તું, એટલે બધી જગ્યાએ સસ્તું થઈ જ ગયું હોય છે શાકભાજી. થોડો ઘણો ફરક હોય. ટમેટા 20 ને 30 કિલો છે, એટલે એવું છે. અને મિત્રો, જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. ફરી મળીશું આવતીકાલે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો. બાય બાય, ગુડ નાઇટ. જો આવું બધું શાકભાજી છે. આટલું મોટું મોટું લસણ છે, સરસ. લીંબુ, તો ચલો મિત્રો, હવે કોથમીર એક સુધારવાની છે. કોથમીર સુધારી નાખીએ અને મરચાંમાંથી દાંડલા કાઢી નાખીએ, એટલે મરચાં કેટલો ટાઈમ સુધી સારા રહે. અને પછી બધું ફ્રીજમાં વ્યવસ્થિત મૂકી પછી કામ થાય પૂરું આપણું શાકભાજીનું. હવે અઠવાડિયાની શાંતિ. તો એવું છે બધું. ચલો, બાય બાય.